ગામમાં એવા એક લોકો હશે કે જેની પાછળ કોઈ વિધિ વિધાન પણ નહીં થયા હોય કોરોના વખતે. એવા આજે આ પટેલ પરિવારના આંગણે આટલું ભગવાનની દિવ્ય કથા ચાલે, આટલા હજારો માણસો ભગવાનની કથામાં બેઠા છો તમે, ત્યારે આજે જેટલો આનંદ આ પરિવારના અહીંયા બેઠેલા લોકોને, સિદ્ધાર્થને, આકૃતિબેનને, એમના માતુશ્રીને છે, એના કરતાં વધારે જીવાતમાં રાજી આજે વિપિનભાઈનો હશે કે મારા દીકરાએ મારી ઘરે ભગવાનને બોલાવ્યા છે. આજેનો આત્મા રાજી થતો હશે. પૂમ નામના નરકમાંથી તારે દીકરા છે. દીકરાઓ આવા સારા કામ કરે ત્યારે મા બાપની છાતી ગજગજ ફૂલે. પરંતુ કરુણાએ મારો જ પ્રસંગ અને મારી જ ગેરહાજરી. આમ જોવા જાવ ને તો માણસનું મૃત્યુ થાય પછી એની પાસે જેટલું કર્મ થાય ને એ આપણને ઉપદેશ આપી જાય છે કે આપણા પ્રસંગમાં આટલા બધા લોકો હાજર હોય પણ આપણે હાજર ન હોય. મારો જ પ્રસંગ અને મારી જ ગેરહાજરી. ગોકર્ણ મહારાજે કથા કરી, ધુંધુકારીને મોક્ષ અપાયો. બીજી વખત કથા એણે શ્રાવણ મહિનામાં કરી અને બીજા બધા શ્રોતાઓ સાથે પોતે પણ મોક્ષ ગતિને પામ્યા, મુક્તિ મેળવી. આ કથાથી માણસને મોક્ષ મળે છે. પછી સુતજીએ ભાગવતજીના શ્રોતા અને વક્તાઓની વાત કરી. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. સામાન્ય નહીં, વેદ શાસ્ત્રને ભણેલો, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. આવો ભગવાન ભાગવતજીનો વક્તા તમારે લઈ આવી અને ઠાકોરજીની કથા કરાવવી જોઈએ. નિસ્પૃહી હોવો જોઈએ. આ કથા કરવાથી મને કેટલા પૈસા મળશે એ અપેક્ષા સાથે નહીં, હું કેટલા લોકોને સારી કથા સંભળાવી શકું એવા ભાવ સાથે આવે એવો ભગવાન ભાગવતજીનો વક્તા લઈ આવવો જોઈએ.